પરીક્ષિતજીને તેને મળેલા આજથી 7મા દિવસે આ તક્ષક મારો કાળ બનવાનો છે આ વાતની ખબર પડતાની સાથે જ પરીક્ષિતજીએ અનશન વ્રત લઈ લીધું છે. પોતાના પુત્ર જન્મેજયનો રાજ્યાભિષેક કરી દીધો છે. જો સૌથી પ્રથમ આ શાસ્ત્રની શ્રીમદ ભાગવત પરંપરાની અંદર એક વસ્તુ આવે છે કે સત્તા બીજાને સોંપી દેવી. જ્યાં સુધી આપણા હાથમાં કોઈક સત્તા છે, પાવર છે, જ્યાં સુધી આપણા માથે કોઈક જવાબદારી છે, ત્યાં સુધી આ હરી ભજાતો નથી. શાસ્ત્ર આપને સમજાવે છે, વારે વારે કોઈકનો રાજ્યાભિષેક કરી અને આગળ નીકળે, રાજ્યાભિષેક કરીને આગળ નીકળે. એનો અર્થ એ છે કે સત્તા અને જવાબદારી, જો સંપત્તિ છોડવાની વાત પાછળથી આવે છે, સત્તા છોડવાની વાત પહેલી આવે છે. હું કરું એમ થાય એમ નહીં, સત્તા છોડી દો. અને જવાબદારી છોડી દો. હું કરું તો જ થાય એમ પણ નહીં. જો બે વાત છે, હું કરું એમ જ થાય, આનું નામ છે સત્તા, અને હું કરું તો જ થાય, આનું નામ છે જવાબદારી. બેમાં બહુ ફેર છે. આ બેનો ત્યાગ કરીએ ને પછી જ ભગવાન ભજાય છે, બાકી ભગવાન ભજી શકાતો નથી. જન્મેજયજી મહારાજનો રાજ્યાભિષેક કર્યો છે અને પરીક્ષિતજી ગંગા કિનારે આવીને બેઠા છે. આલોક પરલોકના વિષયોનો ત્યાગ કર્યો છે, ગંગા કિનારે આવ્યા છે, સ્નાન કર્યું છે અને અન્નશન વ્રત લીધું. અન્નશન વ્રત લેવું એટલે જલ અને અન્નનો ત્યાગ કર્યો કે ભાઈ 7 દિવસમાં તો જવાનું છે, તો અનશન વ્રત લીધું. આપને ખબર હશે કે જૈન ધર્મની એક પરંપરા છે કે સંથારો લે છે. સંથારો લેવો એટલે અન્ન જલ કાંઈ જ ના લેવું અને માત્ર શાંત ચિત્તે અરિહંત સ્મરણ કરવું, ભગવાનનું ભજન કરવું, આને સંથારો લીધો કહેવાય. તો એ પરંપરા તો આપણા ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થાય છે ને એના પછીની છે. એ જૈન ધર્મના પ્રથમ તીર્થંકર છે ઋષભદેવજી મહારાજ, 21માંથી પ્રથમ. આપણા પરીક્ષિતજી મહારાજે પણ અનશન વ્રત લીધું, અન્ન જળનો ત્યાગ કર્યો છે, ચિત્ત બુદ્ધિ મન એ બધું જ પરમાત્મામાં સ્થિર કર્યું છે. આ સંસ્કૃત જે શ્લોક છે ને એનું પ્યોર ટ્રાન્સલેશન કરેલું છે મેં, કે મન બુદ્ધિ અને ચિત્તને પરમાત્મામાં સ્થિર કર્યું. થતું નથી, યાદ રાખજો, થતું નથી, કરવું પડે છે. માળા કરતા કરતા વિચારો બંધ થતા નથી, કરવા પડે છે. જો મનને છૂટો દોર આપી દો તો એ માળા કરતા કરતા જ એવી વાત યાદ આવે કે આપણને એમ થાય કે તાત્કાલિક ઊભા થઈને કરી લઈએ. મન ભટકે, ચિત્ત ભાગે. ખૂબ સુંદર મજાના શ્રીમદ ભાગવતના શ્લોક છે ને એમાંથી આપણને મળે છે કે મન બુદ્ધિ અને ચિત્ત એક એવી અસ્થિર વિભાવનાઓ છે કે એને સ્થિર કરવી પડે છે. વારે વારે પકડી પકડીને બેસાડવી પડે, વારે વારે પકડી પકડીને બેસાડવી પડે. બધું કામ કરીને શાંતિથી શ્રાવણ મહિનામાં રુદ્રી પાઠ કરવા બેઠા હોય કે ઓમ નમઃ શિવાયની માળા કરવા બેઠા હોય ને ખબર નથી સળવડીને ક્યાંથી વિચાર આવે. ઘણીવાર તો રામ 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 કરતા રામ ક્યારે જાય ને આંગળીની ખાલી આ જે ક્રિયા છે એ ચાલુ રહી અને મન તો ક્યાંય ક્યાંય પહોંચી ગયું હોય. દરેકનો પ્રશ્ન હશે, આ દરેકનો પ્રશ્ન હશે. યાદ રાખજો, મન બુદ્ધિ અને ચિત્ત એ પરમાત્મામાં સ્થિર કરવું પડે છે, બળે કરીને કરવું પડે છે. અને એટલે જ અષ્ટાંગ યોગ પ્રતિપાદિત થયો છે આ ધરાતલ ઉપર. કે અમને એ કાંઈ યોગ બોગ ના આવડે, અમને એ તો ગોપીની જે અવસ્થા હતી ને, પારાકાષ્ઠા ગોપીઓ એટલે ભક્તિની ધ્વજા હતી, એને આ બધી કાંઈ જરૂર નહોતી, પણ આપણને તો છે.
પરીક્ષિતજીએ ચિત્ત બુદ્ધિ મનને પરમાત્મામાં એકાગ્ર કર્યું છે અને એ એકાગ્ર ચિત્તે થયા પછી ત્યાંથી નીકળતા ઋષિઓને, ત્યાંથી નીકળતા મુનિઓને, જ્ઞાનીજનોને પૂછવા લાગ્યા છે કે જેનું મૃત્યુ નજીક હોય એનું કર્તવ્ય શું? વિચારો કે આપણા જીવનમાં પણ આવી કોઈ ઘટના ઘટે તો આપણે શું કરીએ? 7 દિવસમાં આપણે શું કરીએ? આપણે તો એટલું જ કરીએ ને, કેટલું કોને દેવું, કેટલું કોને આપવું, આટલું જ કરીએ ને. આના સિવાય આપણે શું કરીએ? આપણી પાસે છે શું કે આપણે કરીએ? એક ભાભા હતા ને 4 દીકરા, અને એપોલો હોસ્પિટલમાં દાખલ કર્યા. એપોલોની પાછળ જ રહેતા હતા એટલે. અને એને કંઈક ખબર નહીં, જોર કા ઝટકા ધીરે સે લગા, એટલે માંડ માંડ હોશમાં આવ્યા. અને હોશમાં આવ્યા એટલે એ પેલા ભાભા હતા ને, એ હજી તો આઈસીયુમાં જ રાખેલા, એટલે 4 છોકરા આજુબાજુ ગળગળા થઈ ગયેલા. એટલે એ બાબાએ ધીરે કરીને કીધું કે મોટા, તો કે હા તારે છે ને ઘ 4 સેક્ટરના નામ છે, ત્યાંથી લઈ અને છેટ ઇન્દિરા બ્રિજ સુધી તારું. બીજાને કહ્યું કે બીજા નંબરના ને એણે એવું કહ્યું કે ચાંદખેડામાં જે બધા નવા ફ્લેટમાં છે ને એ તારા, બધા નવા ફ્લેટ તારા. ત્રીજા નંબરના ને કહ્યું કે શાહીબાગ અંડરબ્રિજથી લઈ અને છેટ સુભાષ બ્રિજ સુધીનું તારું. આ ડોક્ટરો ને આઈસીયુમાં જે બધા હતા ને હકાબકા થઈ ગયા કે આ કોણ છે, ઓળખાતું નથી આવો માણસ. અને ચોથો ધીરેકથી પાસે ગયો, બાપા મારું. તો એમ કે બેટા તારું હમણાં આપણે જે નવું વસ્ત્રાલ બાજુ ચાલુ કર્યું છે ને એ બધું તારું. એટલે ડૉક્ટરોની ટીમ ને નર્સની ટીમ ને દોડા દોડી થઈ ગઈ હોય, એને ડબલ આઈસીયુ ટ્રીટમેન્ટમાં નાખ્યું. અને એવી ટ્રીટમેન્ટ આપી કે આમ વાત જવા દો. કોઈ એની પાસે ડિપોઝિટ ના માગે. સામાન્ય માણસ બાપુ જો હોસ્પિટલાઇઝ થયા હોય ને તો 2-3 કલાક પછી કે ભાઈ એપોલોમાં તો તરત જ એવું કે 1 લાખ ભરો. ભાઈ 4 દિવસથી એવી જોરદાર ટ્રીટમેન્ટ આપીને સાજા થઈ ગયા. કોઈ પાસે રૂપિયો માંગે નહીં ને રજા આપી ત્યારે લાંબુ ફરફડિયું પકડાવ્યું, 17 લાખનું બિલ. આ છોકરા વિચારે હવે શું કરશું? ડૉક્ટર આવીને કહે છે કે ભાઈ આપો તમે, પછી જ અમે ડિસ્ચાર્જ આપીએ. પછી પેશન્ટ એકદમ સાજા સમા થઈ ગયા ને છોકરા મૂંઝાણા ને ભાભા કડકડાટ થઈ ગયા, બરાબર થઈ ગયેલા. કે હાલો છોકરાઓ હવે શું મૂંઝાણા, ઘરે ચાલો. તો કે બાપા એક સમસ્યા આવી છે. તો કે શું? તો એક છોકરો બિલ લઈને ગયો બાપા પાસે, 17 લાખનું લાંબુ બિલ. બાપા કે આ આપણે એટલા હોય છોકરા? તો કે અમને તો આપ્યું છે. બાપા ઊભા થઈને સીધા ખાટલામાંથી ઉતરી ગયા ને કે આ શું છે આટલું મોટું બધું? એ કે આ એવું તમે શું કરી નાખ્યું? તો કે બાપા તમે શું ચિંતા કરો, એ કે તમે તો ખાલી કે તમે હમણાં નવો શરૂ ઓલો વસ્ત્રાલનો પટ્ટો કર્યો છે એમાંથી કે એકાદું કંઈક આગું પાછું કરી નાખો તો આ થઈ જાય. તો કે આગું પાછું ના થાય એના છોકરા એ કે સવારના પોરમાં એમને ભૂખા બેઠા રહીએ. તો કે એવું તો તમે શું કરો છોકરા ભૂખા બેઠા રહીએ? તો દૂધના વારા ભરું છું. એણે શું વેચ્યું ખબર છે? દૂધના વારા ભરવાના હતા ને, તો આ વિસ્તારમાં મોટો ભરે, બીજા વિસ્તારમાં નાનો ભરે. દૂધના વારા એમ કે વેચ્યા મેં. આટલી પ્રોપર્ટી થોડી છે. ડોક્ટરો એમને ઊભા રહી ગયા, જાણે કે ભગવાન શ્રી કૃષ્ણને લઈને વાસુદેવજી નીકળી ગયા હતા ને ટોપલામાં, એમ ડોક્ટરોને મૂર્છા આવી ગઈ. 4 જણા હાલતા થઈ ગયા, 5 જણા. પેલા જાણો તો ખરા વિષય એ વસ્તુ છે. એટલે આપણે તો આવું જ વેચવાનું યાદ આવે ને, આપણે શું વેચીએ વિચારો તમે.
પરંતુ શાસ્ત્ર કહે છે, પરીક્ષિતજીએ પૂછ્યું છે કે મરણકાલ નજીક હોય ને ત્યારે શું કરવું જોઈએ? પહેલામાં પહેલો તો નિયમ આપ્યો છે કે અનશન લઈ લેવું જોઈએ. આપણે અનશન શેનું લેવું જોઈએ? આપણે કંઈ ખાવા પીવાનું ના છોડી દેવાય, પણ એમાં સંયમ લઈ લેવાનો હોય છે. સંયમ લેવો જોઈએ. અને આપણે આખી જિંદગીભર આપણે ખોજ કરી પણ આપણને કંઈ મળ્યું નહીં. અને અંત સમયે તમે જોજો, જેટલો ઉચ્ચ કોટીનો જ્ઞાની હોય, મારી અમુક જે મેડિટેશનની શિબિરો હોય છે ને, અમે તપ કરવા લઈ જાઉં છું ને, તો એમાં વધારે પડતા ડૉક્ટરો હોય છે. ખબર નહીં કેમ વધારે પડતા ડૉક્ટરો આવતા હોય છે. એની અંદર એક લાલસા છે કે જ્યારે અમે નથી બચાવી શકતા ત્યારે આને કોણ બચાવી જાય છે. જેટલું મનુષ્ય વધારે બુદ્ધિશાળી, એની પાછલા સમયમાં ધર્મમાં એની બહુ વિશેષ શ્રદ્ધા થઈ જાય. અને આપણને અંત સમયે જ્યારે આ ઉંમર થાય ને પછી બહુ રઘવાટ થાય. ખબર છે, બધા એમ કે 60 વર્ષ થાય એટલે એની બુદ્ધિ કે છે ને કે આવી થઈ જાય, આવો કંઈક શબ્દ હોય છે. પણ એવું નથી. એ સંસારમાં ઓતપ્રોત હોય છે ને, એટલે ભગવાન એને પોતાની યાદ કરાવે છે. ભગવાન કહે છે કે તને આ બધું નથી કરવાનું, મને શોધવા નીકળ. એટલે અંદરથી એક વલોપાત થાય છે. બ્રહ્માનંદે એક ખૂબ સુંદર ભજનની રચના કરી છે. અને બ્રહ્માનંદના ભજનની માત્ર એક જ લીટી જો આપણે બોલીએ ને તો બ્રહ્માનંદે ગાયું છે. ખાલી શબ્દો જોજો, એક જ પંક્તિ છે. બ્રહ્માનંદ જ્યારે પોતાના આત્મામાં વિહાર કરતા હતા ત્યારે એમને એક અંદરથી એટલી બધી તાલાવેલી જાગી. એને ખબર ના પડી, ગાંડા જેવા થઈ ગયા, દોડા દોડ કરી મૂકી કે મારે શું કરવું એ ખબર ના પડી. અને 2 હાથ ઊંચા કરી અને એણે પરમાત્માને પોકાર લગાવી અને કહ્યું છે કે હે પ્રભુ, હે મારા પ્રિયતમ, જરા તો ઇતના બતા દો પ્રીતમ, લગી ये कैसी લગા રહે હો. અને પછી એણે કહ્યું છે કે મુજી में रह कर मुझी से अपनी ये खोज कैसी करा રહે હો. કેટલી ઊંચી વાત કહી બ્રહ્માનંદે કે ભગવાન બધા કે છે અંદર છે, મારામાં રહીને મારાથી તું આ કેવી ખોજ કરાવે છે. હે પ્રીતમ, મને આટલું તો બતાવી દે તું કે લગીએ કૈસી લગા રહે હો, મને આવી કેવી લગન તમે લગાડો છો. એટલે અંદરથી જ્યારે એક પરમાત્માના નામનો પોકાર ઉઠે ને પછી જ પરમાત્મા મળે હો. બાકી કોઈના કહેવાથી ભગવાન મળતો નથી. રોકવા વાળા મળે છે, કહેવા વાળા કે ધક્કો મારવા વાળા આજ દિવસ સુધી કોઈને મળ્યા નથી. પરીક્ષિતજી મહારાજ અનશન લઈને ગંગા તટે બેઠા છે. જગતને પાવન કરનારા ઋષિમુનિઓને આ વાતની જાણ થઈ છે. ઋષિમુનિઓ એક પછી એક ગંગા તટે આવવા લાગ્યા છે. પરીક્ષિતજી મહારાજ દરેક ઋષિમુનિનું આગત સ્વાગતા કરી એમના ચરણ પ્રક્ષાલન કરે છે, એમને આસન આપે છે, બેસાડે છે, વિનયપૂર્વક વંદન કરી અને એક જ પ્રશ્ન પૂછે છે કે જેનો મરણકાળ નજીક હોય એવા મનુષ્યનું કર્તવ્ય શું? કોઈ ઋષિમુનિએ જવાબ આપ્યો નથી. અને જ્યારે કોઈએ જવાબ ના આપ્યો ને ત્યારે પરીક્ષિતજીએ ભગવાનનું સ્મરણ કર્યું છે. અને ભગવાનનું સ્મરણ કરતાની સાથે જ ભગવાને પરમ વૈરાગી શુકમુનિને પ્રેરણા કરી છે. અને એ શુકમુનિ ગંગા તટે પધાર્યા છે. શુકમુનિનું વર્ણન છે કે દિગંબરમ વક્ત્ર વિકીર્ણ કેશમ પ્રલંબ બાહુ સ્વમરોત્તમાભમ. એના બાહુ કેવા છે? એ એક તો દિગંબર છે, 16
વર્ષની આયુ લાગે છે. કેળ પર કંદોરો છે મૂંજનો, અને ઘૂંટણ સુધી લાંબા એના હસ્ત છે. અજાન બાહુ, સ્થિર દ્રષ્ટિ છે. કૃષ્ણ વર્ણ છે, અતિ તેજસ્વી. એવા શુક મુનિ પધારે છે અને રાજાએ એનું પણ અભિવાદન કર્યું, સત્કાર કર્યો છે અને ઉચ્ચ આસન બિરાજવા માટે આપ્યું છે. અને એક જ પ્રશ્ન પૂછ્યો. આપણને ખબર પડે કે હવે આપણી પાસે ઓછા દિવસો છે, એટલે આ દુનિયાભરની જે વાતો છે ને એને છોડી દેવી જોઈએ. એક જ લક્ષ્ય રહેવું જોઈએ. અને એક લક્ષ્ય જો રહે ને કે હવે આત્માનું કલ્યાણ કરી લેવું છે. અને આ કલિકાલમાં એક લક્ષ્ય શું રાખવું જોઈએ ખબર છે? એટલું જ લક્ષ્ય રાખવું જોઈએ કે હે પરમ પિતા પરમાત્મા, મારો આ પંચ મહાભૂત તત્વનો જે દેહ છે ને એ દેહ હાલતો ચાલતો હોય અને આમાંથી પ્રાણ ઉડી જાય ને એટલી કૃપા કરજે. એનાથી વિશેષ કાંઈ જોતી નથી. કારણ કે આ જમાનામાં સેવા કરવી બહુ અઘરી થઈ જાય છે. કોઈ સેવા કરનાર નથી. યાદ રાખજો. એટલે આ ભાગવત, આ શ્રીમદ ભાગવતની આવી અમુક વાતો જે હું કહું છું ને એ પ્રેક્ટિકલ ભાગવત છે. એ આધ્યાત્મિક કે ભક્તિમય એ ભાગવત નથી, એ પ્રેક્ટિકલ ભાગવત છે. પણ એ જરૂરી છે. સમય અનુસાર ભાગવતના સ્વરૂપો બદલતા રહ્યા છે. પુરાણ કોને કહેવાય કે સમય અનુસાર જેની વ્યાખ્યાઓમાં પરિવર્તન કરવાની છૂટ હોય છે, પરિવર્તન થતા રહે છે. અને એવા પરિવર્તનો કે જે આવકારણીય હોય છે એને પુરાણ કહેવામાં આવે છે. વેદની ઋચાઓમાં તમે પરિવર્તન ના કરી શકો, અને ઋચાઓનું તો પરિવર્તન છોડો, તમે એના શબ્દો બોલવાનો જે આરોહ અવરોહ છે ને એમાં પણ તમે પરિવર્તન ના કરી શકો. એના તો બોલવાના એ કેટલા બધા નિયમો છે. એના સ્વર કઈ રીતે બોલવો, ઉદાત અનુદાત, હાથ ઉપર નીચે કરીને જ્યારે વેદની ઋચાઓ બોલાતી હોય ત્યારે અદ્ભુત હોય છે. વેદ એ અપરિવર્તનીય છે. એની વ્યાખ્યા ના બદલે, વ્યાખ્યાને તો છોડો, એનો એક સ્વર પણ ઊંચા નીચો ના કરી શકાય. પણ પુરાણ એ વેદમાંથી જ એનું સુપાચ્ય સ્વરૂપ એટલે પુરાણ. પુરાણમાં પરિવર્તનની ગુંજાઈશ છે, અવકાશ છે. એટલે આ પ્રેક્ટિકલ પુરાણ કે અત્યારે ભગવાનને જો પ્રાર્થના કરવી હોય તો પહેલી પ્રાર્થના કરવી કે ની રિપ્લેસમેન્ટ કર્યા પછી પણ એ એવું સક્સેસ જવું જોઈએ કે હું મારી જાતે ચાલી શકું. ભલે કરવું પડે, નો પ્રોબ્લેમ, સ્વીકારો ને, પરિસ્થિતિને સ્વીકારો, નિષ્ફળતાને સ્વીકારવી જોઈએ. આપતકાલીન ધર્મ નિભાવવો જોઈએ, દુઃખને પચાવતા શીખવું જોઈએ. છે તો છે. કાનના દ્વાર બંધ થાય તો વાંધો નથી, પેસમેકર લગાડવું જોઈએ. પણ એના પછી મને હે પ્રભુ થોડુંક તો સંભળાવવું જોઈએ. આ કિંમત છે ને એ આ દેહની જ છે, યાદ રાખજો. હો, કિંમત દેહની જ છે. આ ગોઠણ જાય ને પછી કોઈ કરનાર નથી, યાદ રાખજો. અને અહીંયાથી તો ના જ છટકવું જોઈએ, યાદ રાખજો. 60 થાય એટલે 68 નહીં જ જવાનું. બુદ્ધિ તો ઠેકાણે રહેવી જ જોઈએ. પરીક્ષિતજી મહારાજ 7મે દિવસે તક્ષક આવવાનો છે, છતાંય એકદમ મજબૂત બનીને બેઠા છે. મનથી મનુષ્ય કહેવાય છે, બુદ્ધિથી મનુષ્ય કહેવાય છે. યાદ રાખજો કે આપણે જ જેને જન્મ આપ્યો છે, 9 મહિના ભાર ઉપાડ્યા છે, અને 18, 20, 22 વર્ષ જેનું પોષણ કરી અને આપણે જ એને ખાવાનું કમાતા શીખવાડ્યા છે ને, એ પણ જ્યારે આ બુદ્ધિ નહીં હોય ને, આ છટકી જશે ને આપણું,
એટલે આપણું નહીં કરે. આ કલિકાલનો પ્રભાવ છે. એટલે મગજ તો ઠેકાણે રાખવાનો જ, અને મગજ ઠેકાણે રાખવા માટેની એક ચાવી શ્રીમદ ભાગવતજીમાં આપવામાં આવી છે. સુંદર મજાનો એની અંદર મૈત્રેયનો અને વિદુરજીનો સંવાદ છે. એની અંદર એ વર્ણન છે કે બુદ્ધિ સ્થિર રાખવા માટે, વિસ્મૃતિ ના થાય એના માટે શું કરવું જોઈએ. એક ટૂંક મતલબ બધાથી કરી શકાય ને એવી એક વાત કહું કે પહેલામાં પહેલું તો ઊંડા શ્વાસ લેતા શીખો. એટલે તમારી આ સ્મરણ શક્તિ નહીં જાય. ઓક્સિજન જ્યારે તમારા મસ્તિષ્કમાં ઓછો પહોંચે છે ને ત્યારે તમારા ન્યુરોન્સ ડેમેજ થાય છે. યાદ શક્તિ જાય ને યાદ ના રહે, બર્યું ભૂલાઈ જાય છે. બર્યું શું ભૂલાઈ જાય છે? આમાં નામાં આપણને બાળી નાખશે બધા. એટલે ઓક્સિજન લેતા શીખો. ઉપર છલ્લા શ્વાસ ના લ્યો. આપણને તો શ્વાસ લેવા માંય ઉતાવળ હોય ભાઈ, એવી ઉતાવળ હોય, એવી ઉતાવળ હોય, એવી ઉતાવળ હોય. શ્રીમદ ભાગવતની અંદર આ પણ વાત છે, આપાતકાલીન ભાગવત. અને આપણે ટૂંકમાં પ્રેક્ટિકલ ભાગવતમાં જો યાદ રાખવું હોય ને તો જ્યારે આપણને યાદ આવે કે આપણે કાંઈક ભૂલી જવાનું નથી, સ્મરણ શક્તિ રાખવાની છે, તો શાંતિથી જ્યાં બેઠા હોય ત્યાંથી એવો નાકથી શ્વાસ લો કે નાભી સુધી સ્પર્શ થાય અને એને ધીરે ધીરે છોડો. આ એક ચાવી છે. જેને જેને વિસ્મૃતિનો શિકાર ના થવું હોય એ બધાએ આ કરવા જેવું છે. પરીક્ષિતજીએ શુકદેવજી મહારાજને પણ આ જ પ્રશ્ન પૂછ્યો છે. શુકદેવજી મહારાજ એટલે એનું એક છેલ્લું શરણ હતું. એને કહ્યું છે કે હે દેવ, મનુષ્યનું મૃત્યુ નિશ્ચિત હોય ત્યારે મને જણાવો કે મનુષ્યએ કોનું સ્મરણ કરવું, કોનું રટણ કરવું, કોનો જાપ કરવો, કોને પકડવું ને કોનો ત્યાગ કરવો. આપણને એ નથી ખબર પડતી ને કોને પકડવું ને કોનો ત્યાગ કરવો. સોમવારે શંકર ભગવાન, મંગળવારે માતાજી, બુધવારે ખબર નહીં કંઈક હશે, ગુરુવારે વળી પાછું એ ગુરુવારે તો સાંઈ બાબા હોય, શુક્રવારે સંતોષીમાં, શનિવારે હનુમાનજી કે શનિ મહારાજ, વળી રવિવારે માતાજી. ખબર પડે છે આપણને શું પકડવું ને શું છોડવું. ચાલીસા કરવી, બામણી કરવી, સ્તોત્ર કરવા, ઊભી વાટ કરવી, આડી વાટ કરવી, એક કરવી, બે કરવી, કઈ દિશામાં કરવી, ક્યાં શ્રીફળ વધારવું, ક્યાં સાકર ધરાવવી, ક્યાં શું કરવું, ખબર પડે છે આપણને. કોઈક જેમ કે અહીંયા લાલ ફૂલ ચડાવો, લાલ ફૂલ ચડાવીએ, અહીંયા પીળા ચડાવો, ત્યાં પીળા ફૂલમાં જ આપણું તો આખું જીવન જાય, લાલ લીલા ને પીળામાં. આપણને પણ ખબર નથી શું પકડવું ને શું છોડવું. આ પકડવા અને છોડવાની દોડમાં તો જિંદગી પૂરી થઈ જાય છે. કાશી જાય મથુરા